કચ્છના ગાંધીધામથી સમાચાર, જ્યાં એક શાળામાં વિવાદિત લેખથી ચકચાર મચી છે। અહીંયા એવું ભણતર ભણાવવામાં આવી રહ્યું છે કે ગાયનું માંસ ખાઈ શકાય। જી હા, ગાયનું માંસ ખાઈ શકાય તેવું ભણતર આપતી એક શાળા છે ગાંધીધામની જીડી ગોયનકા। આ શાળા જે વિવાદમાં આવી છે અને વિવાદિત ભણતરથી લોકોમાં પણ ધિક્કારની લાગણી છે, લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે અને વિવાદ વધ્યા બાદ શાળાએ માફી પત્ર પણ જાહેર કર્યો છે। ગાંધીધામની શાળામાં વિવાદિત લેખ ભણવામાં આવ્યો, સ્કૂલમાં શાળામાં ભણાવ્યું છે કે પછી ગાયનું માંસ ખાઈ શકાય તે ભણતર આપવામાં આવી રહ્યું છે તે સવાલ છે। ગાંધીધામની જીડી ગોયનકા શાળાનો આ કિસ્સો છે, જ્યાં બાળકોને એવું ભણતર આપવામાં આવતું હતું કે ગાયનું માંસ ખાઈ શકાય। ગાયને કે જેને આપણે હિન્દુ ધર્મમાં માતાનું બિરુદ આપેલું છે તેમને આપણે પૂછતા હોઈએ છીએ, જો કે ગાયનું માંસ ખાઈ શકાય તેવું અહીંયા ભણતર આપવામાં આવતું હતું। કેમ આવું ભણતર આપવામાં આવતું, કયા એવા સંચાલકો છે, કયા એવા શિક્ષકો છે તે અંગે તપાસ થવી જરૂરી છે। જો કે વાલીઓમાં રોષ જોવા મળતા હવે જઈને શાળાએ માફી પત્ર જાહેર કરેલો છે। ગાંધીધામની જીડી ગોયનકા શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને આવું રાક્ષસી ભણતર આપવામાં આવતું હતું, એવું કહેવામાં આવતું હતું કે તમે ગાયનું માંસ ખાઈ શકો છો। આ અંગે હવે શાળાએ જો કે માફી તો માંગી લીધી છે, પરંતુ જે નાના બાળકો છે, નાના ભૂલકાઓ છે, તેમના મનમાં જે આ બીજ તેમણે રોપેલા છે તેનું શું, તે સૌથી મોટો સવાલ છે। ગાંધીધામની જીડી ગોયનકા આ શાળા કે જ્યાં બાળકોને આવું વિવાદિત ભણતર ભણાવવામાં આવતું હતું કે ગાયનું માંસ ખાઈ શકાય છે। ગાય કે જેને આપણે માતાનું બિરુદ આપેલું છે, માતાનો દરજ્જો આપેલો છે, જો કે હવે બાળકોને, અહીંયાના વિદ્યાર્થીઓને ગાયનું માંસ ખાવાની સલાહ આપવામાં આવી રહી છે। આવા રાક્ષસી વિચાર આખરે કયા એવા શિક્ષકોના છે, કયા એવા શાળા સંચાલકોના છે તે જાણવા પણ ખૂબ જ જરૂરી છે। हमारी साथ फोनलाइन पर ज्योतिनाथ महाराज जोड़ाई गया है। ज्योतिनाथजी, गांधीधामनी जीडी गोयनका स्कूल के ज्यां एवं भणतर भणाववामां आवतुं के तमे गायनुं मांस खाई शको छो। ज्योतिनाथजी, अवाज आवी रह्यो छे मारो? ત્યાં આગળ વારંવાર આવા બનાવો બને છે। થોડા વખત પહેલા બકરા ઈદ પર શીખવાડવામાં આવતું હતું, રમજાન ઈદ પર શીખવાડવામાં આવતું હતું અને ત્યારે નમાઝ કેવી રીતે પડવી તે પણ ડ્રામા થઈ ચૂક્યા છે। ને આ ગાંધીનગરની સ્કૂલ, આ વિવાદિત સ્કૂલ આ બીજી વખત આવ્યો છે કેસ, કે પહેલા પણ લોકોને, બાળકોને ગુમરાહ કરતા હતા, અત્યારે બી બાળકોને ગુમરાહ કરે છે। ત્યારે પણ શિક્ષણ મંત્રીએ રજૂઆત કરી હતી કે આની પર કડક હાથે કાર્યવાહી લેવી જોઈએ। ક્યાંક ઢીલું કપાતું એવું લાગે છે કે તંત્રનો સાથ હોય એવું લાગે છે। ખરેખર દુઃખદ વાત છે અને આવ્યું ક્યાંય ચલાવી ન લેવું જોઈએ। હું તો એમ કહું, કોઈ પણ ખાણીપીણીની મેટરમાં આવી રીતની ખોટી માહિતી આપવી ના જોઈએ। અચ્છા જ્યોતિનાથજી, આ આખી ઘટના પાછળનો આશય તમને શું લાગી રહ્યો છે? કારણ કે વિદ્યાર્થીઓને આ જે આવું ભણતર આપવામાં આવે છે તેની પાછળનો હેતુ આવા શાળા સંચાલકો, શિક્ષકોનો શું હોઈ શકે છે? બેઝિકલી જે પ્રમાણે ગોયનકા ગ્રુપનું હોય છે તે વિપક્ષી સાધના સાથે જોડાયેલું હોય છે। ખરેખર એ લોકો ના કરતા હોય, પણ સંચાલકો જે કોઈ બી અહીંયા ગાડી હોય લોકલ, તે લોકો માલાફાઈ ઇન્ટરેસ્ટ ધરાવતા હશે ને ક્યાંક સનાતન ધર્મની પ્રણાલીઓને હાનિ પહોંચાડતા હશે એવું લાગી રહ્યું છે। એમને ઇન્ટરેસ્ટ બીજો શું હોય? આજે સમાજની અંદર બહુલક પ્રજા જ્યારે શાકાહારી છે ત્યારે તેને ભ્રમિત કરવાની વાતો ચાલતી હોય છે। આ ઈંડાની જાહેરાત ને બધું બી ચાલતું જ હોય છે, તેવાનો જ આ એક ભાગ છે। બિલકુલ બિલકુલ જ્યોતિનાથજી, આપ અમારી સાથે બનેલા રહેશો। અમારા રિપોર્ટર પ્રકાશ દાનીજા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રકાશ, આખી ઘટના કઈ રીતે બહાર આવી, માફી પત્રમાં હવે શાળાએ શું જણાવ્યું છે એ પણ જણાવશો? જી વિકાસ, ચોક્કસથી માહિતી આપી દઉં કે ગાંધીધામની આ શાળા છે જીડી ગોયનકા શાળા, જેમાં આ વેકેશનના ભાગરૂપે શિક્ષિકાએ આ લેટર એક બનાવ્યું હતું ને તેમાં લખેલું હતું કે ઘઉં માંસ પણ આપણે ખાઈ શકીએ છીએ। તેનું એ લોકોએ માફી પત્ર પર જાહેર કર્યું છે। સનાતનીઓ માટે એમાં લેટર પેડમાં ખાસ લખેલું છે, સનાતનીઓ માટે આ લેટર પેપર ઉપર માફી જાહેર કરવામાં આવી છે। તેમાં લખવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ પિંક ઇન્ટરેસ્ટ ઉપરથી આ જે પિક્ચર હતી જે ડાઉનલોડ કરવામાં આવી હતી ને ભૂલથી આના ઉપર અમે આની પ્રિન્ટ કઢાવી લીધી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્કૂલ પ્રશાસન દ્વારા માફી સાથે એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં જે બાળકોને જે ભણાવવામાં આવી રહ્યો છે તેમાં એવું કોઈ વિવાદિત નથી છેડવામાં આવ્યું કે ઘઉં માંસ ખાઈ શકાય છે। એ લોકોએ, સ્કૂલ પ્રશાસને પોતાનો એક પલડો આવી રીતે પણ જાળ્યો છે કે અમે વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમે કોઈ પણ એવી
ગૌમાંસ વિશે વિવાદિત બયાન નથી આપી રહ્યા, ફક્ત ને ફક્ત પ્રિન્ટ મિસ્ટેકના લીધે આ બધું પડ્યું છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. જ્યોતિનાથજી, શાળા સંચાલકો છે તેમનું એવું કહેવું છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે એટલા માટે માફીપત્ર અમે જાહેર કર્યું. ઇન્ટરનેટ પરથી ભૂલથી પિક્ચર ડાઉનલોડ થઈ ગયું હતું જે અમે બાળકોને આપી દીધું. શું આ ખરેખર તેમનાથી ભૂલ થઈ ગઈ કે પછી ભૂલ થઈ ગઈ છે કે પછી જાણી જોઈને આ ભૂલ તેમણે કરેલી છે? હું નથી માનતો કે આ ભૂલ થઈ હોય. આ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય, કારણ કે આ એક વખત બનાવ બને તો સમજ્યા, આવું વારંવાર થતું હોય ત્યારે આ ભૂલ થતી નથી હોતી, ભૂલ કરવામાં આવે છે અને આ સજાપાત્ર માત્ર જ છે. કારણ કે ગાય માતાને જ્યારે રાષ્ટ્રમાતાના દરજ્જા માટે અમે લોકો લડતા હોઈએ ત્યારે આ ગાય માંસ ખાવાની જે વાતો કરે તે ખરેખર સનાતન ધર્મ માટે નહીં, સમગ્ર સમાજ માટે હાનિ કરતા છે. તો આ આખી બાબતમાં આવે પછી વાલીઓ શું કરે, બાળકો શું કરે? કારણ કે બાળકો જે વિદ્યાર્થીઓ છે તે તો શિક્ષકો જે બતાવે તે જ માની લેતા હોય છે, તો તે તો ખોટા રસ્તે જ જઈ રહ્યા છે. આમાં હંમેશા એવું જ સમજતા હોય કે શિક્ષક એ પરોભો ધર્મ છે, જે કહે તે સાચું હોય તે એગ્રી છું. પણ આ બાબતે વાલીઓએ જેને કલેક્ટરશ્રીને ડીઓ જેને રજૂઆત કરવી જોઈએ. અમે પણ જે તે તરીકે અત્યારે તો સરકાર આચારસંહિતામાં છે છતાં પણ અમે જાણ કરીશું પાનસેરિયાને, આપણે કલેક્ટર શ્રી ગાંધીધામને કે આવા કૃત્ય બાબતે તમે શું પગલાં લો છો. હું આજે જ એમને સંપર્ક કરીશ. બિલકુલ, આભાર જ્યોતિનાથજી અમારી સાથે જોડાવા બદલ, અને પ્રકાશ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ.